ગાંધીનગર સેક્ટર 22 ખાતે આશારામ બાપુની પુત્રી ભારતીએ રંગમંચમાં જીવન આધારિત સત્સંગનું આયોજન કર્યું। કાર્યક્રમમાં સરકારી શાળા અને ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આ સત્સંગમાં હાજર રહ્યા હતા। સમગ્ર દેશમાં સત્સંગના ઘણા એવા કાર્યક્રમ યોજાય છે, જેમાં હજારો અને લાખો લોકો સત્સંગનો લાભ લેવા આવે છે। ત્યારે એક સમયના એવા વ્યક્તિ આશારામ બાપુ, જેમની પુત્રી ભારતીએ આજે ગાંધીનગર સેક્ટર 22 ખાતે આવેલા રંગમંચમાં જીવન આધારિત સત્સંગનું આયોજન કર્યું। સત્સંગમાં ગીતાથી લઈને અનેક વાતોનું સ્મરણ ભારતી કરતી હોય છે। ગાંધીનગરમાં પણ સરકારી શાળા અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ આ સત્સંગમાં હાજર રહ્યા હતા। કહેવાય છે કે ભગવાનનું નામ લેવાથી પીડા દૂર થાય છે, પણ આજે આપણે એવા વ્યક્તિનું વર્ણન કરીએ છીએ જેના નામથી આજે ઘણા બધા લોકો પરિચિત છે। એવા ભારતી, જે નાના નાના ભૂલકાઓથી લઈને વડીલોને એક ભગવાનને યાદ આપવા માટે अलग अलग सिद्धांतों बतावे छे। आया गया। और दूसरी खुशी की बात है कि एजुकेशन मिनिस्टर ने हमें शुभेच्छा के साथ हमारे इस कार्यक्रम को बहुत अच्छी तरह सराहा है। उसका भी एक हमारे कार्यकर्ताओं को बल मिला है। और डीओ सर तो आपके सामने आए थे, आपने देखा होगा, वो भी इस बात से बड़े प्रसन्न है कि ऐसी संस्थाएं कार्यरत है कि जिससे बच्चों का भविष्य उज्जवल हो। उसके लिए भगवत गीता पर जोर दिया जा रहा है, उसको आधार बनाया जा रहा है। हमारे भावी पीढ़ी उन्नत हो, उसका भविष्य उज्जवल हो, ऐसी हम कामना करते, ऐसी आशा करते। उसीलिए इन बच्चों को यहाँ पर इकट्ठा बैठकर भगवत गीता के श्लोकों का उच्चारण कराया। गवर्नमेंट की परमिशन के साथ किया गया था। कितनी स्कूलों के कितने बच्चे, ये बताइए। ये कुल मिलाकर 4000 बच्चे हैं। करीबन 13 स्कूल से। हाँ, 13 स्कूल से ज्यादा है। और हर साल गीता जयंती पर सब स्कूल्स में हमारे कार्यकर्ता जाते हैं। केवल अहमदाबाद, गुजरात में नहीं, पूरे भारत भर में। पिछले साल 1.25 लाख बच्चों से भी ज्यादा बच्चों ने भगवत गीता के श्लोकों का उच्चारण किया। बापूजी के बारे में खास कोई विशेष हम अभी कोई बात गीता के अलावा बात नहीं करना चाहते, ना ही आपको पूछना चाहिए। ભારતીને સમગ્ર ગામડાઓમાં વ્યસન મુક્તિ માટે કાર્યક્રમ કરી 500 જેટલા ગામડાઓને વ્યસન મુક્ત કર્યા છે। ભારતીએ ગામે ગામ જઈને આ મુહિમ ચલાવી હતી અને હવે વાત મહત્વની એ છે કે ભારતીએ જ 5 લાખનું ટાર્ગેટ રાખ્યું છે વ્યસન મુક્તિનું, પણ અત્યારે અડધાથી વધારે લોકોએ વ્યસન છોડી દીધું છે। અમે જે ટાર્ગેટ બાકી છે તે પણ પૂરું કરશે। કેટલીક સંસ્થા અત્યારે કાર્યરત છે જે ચોકરાજનું ભાવિ ભવિષ્ય માટે ગીતાનું જ્ઞાન આપી રહી છે।